हाय फ्रेंड्स, गुड मॉर्निंग। लास्ट लेक्चરની અંદર આપણે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને કેટલાક કોન્સેપ્ટની ચર્ચા કરેલી। મેં તમને સમજાવ્યું કે દ્રવ્યમાન કેન્દ્ર શું છે। તો સમગ્ર તંત્રનું દળ જાણે કે કોઈ એક બિંદુ પર કેન્દ્રિત થયેલું છે એમ ગણીને એ બિંદુને વ્યાખ્યાયિત કરવાથી, એ બિંદુનું સ્થાન વ્યાખ્યાયિત કરવાથી સમગ્ર પદાર્થની ગતિનું વર્ણન થઈ શકે છે। એટલે આપણે કોને વ્યાખ્યાયિત કરીએ છીએ? દ્રવ્યમાન કેન્દ્ર। દ્રવ્યમાન કેન્દ્ર છે એ કણોના તંત્રનું હોઈ શકે, કાં તો સંમિત કે અસંમિત પદાર્થનું હોઈ શકે। તો એની લગતી આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી। હવે આજે આપણે કેટલાક ક્વેશ્ચન સોલ્વ કરીશું, જેની અંદર દરેક ક્વેશ્ચનમાં આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધીશું। તો પહેલો ક્વેશ્ચન છે કે ટી આકારની પ્લેટ છે અને આની જે લંબાઈ છે એ સમાન છે। આ પ્રત્યેક સળિયાની લંબાઈ છે અને દળ છે m। તો આ તંત્રનું મારે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે। તો મેં બે વસ્તુ તમને સમજાવી કે આપેલ પદાર્થ છે એ જો કણોનો બનેલો હોય તો સૌથી નીચેના કણને x અક્ષ તરીકે લેવાની અને સૌથી ડાબી બાજુના કણને y અક્ષ તરીકે લેવાની। જો પદાર્થ કોઈ એક અથવા બંને અક્ષને અનુલક્ષીને જો સંમિત હોય તો સંમિત અક્ષોને અનુલક્ષીને દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું। તો અહીંયા તમે જોઈ શકો છો દીકરા કે આ જે સળિયો છે એની ઉપર અને નીચે દળ સમાન છે, એટલે કે આપણે કહી શકીએ કે આ સળિયાનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ ક્યાં હશે? x અક્ષ પર। સળિયો x અક્ષ પ્રત્યે સંમિત છે। સળિયો x અક્ષને અનુલક્ષીને કેવો છે? સંમિત છે। જો સળિયો x અક્ષને અનુલક્ષીને સંમિત હોય તો મારે એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે। નામ આપી દઈએ, અને સળિયો 1 અને આ સળિયો 2 છે, અથવા પદાર્થ 1 અને પદાર્થ 2 તમે નામ આપી શકો છો। સળિયા 1 માટે આનું પોતાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? તો આ એના ભૌમિતિક કેન્દ્ર પર છે। આ સળિયાનું પોતાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? ભૌમિતિક કેન્દ્ર પર। C1 અને C2 એ અનુક્રમે સળિયો 1 અને સળિયા 2 ના દ્રવ્યમાન કેન્દ્ર છે। ઓકે, હવે સળિયો x અક્ષને અનુલક્ષીને સંમિત છે, એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વાયમ કેવો આવશે? 0, એટલે વાયમને ધ્યાનમાં લેતા નથી। સળિયા 1 માટે આ એનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે 0 લખ્યા છે। સળિયા 2 માટે આ અંતર કેટલું? l/2। કેટલું અંતર છે? l/2। એટલે અહીં મેં લખ્યું l/2। બે રીતે તમે ગણી શકો છો કે બે દ્રવ્યમાન કેન્દ્ર। હવે આપણી જોડે બે કણ થઈ ગયા, બંનેના દળ સમાન છે અને બંને વચ્ચેનું અંતર કેટલું છે? l/2। તો આને અનુલક્ષીને દ્રવ્યમાન કેન્દ્ર હમણાં મેં તમને સમજાવ્યું m2r/m1 + m2 એ રીતે પણ શોધી શકો છો। એમ નથી લખવું તો સીધું જ m × 0 + m × l/2 / m + n, એટલે આપણને શું મળશે? દ્રવ્યમાન કેન્દ્ર। સમજણ પડી ગઈ દીકરા? x યામ અહીંયા y આમ 0 0 આવશે। કેમ 0 0? x અક્ષને અનુલક્ષીને સંમિત છે એટલે y આમ શોધવાની જરૂર નથી। એ જ પ્રશ્ન પણ હવે આ જે પદાર્થ છે એની જમણી બાજુ અને ડાબી બાજુ દળ વિતરણ સમાન છે। ઓકે, સોરી, હા, ડાબી અને જમણી બાજુ દળ વિતરણ સમાન છે, એટલે આ પદાર્થ છે એ y અક્ષને અનુલક્ષીને સંમિત છે। કેવો છે? y અક્ષને અનુલક્ષીને સંમિત છે। તો આ અક્ષને અનુલક્ષીને મારે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે। આને ઉગમ બિંદુ તરીકે લઉં છું। જરૂર નથી કે આને ઉગમ બિંદુ તરીકે લેવું, તમે આને પણ ઉગમ બિંદુ તરીકે લઈ શકો છો। જો આને ઉગમ બિંદુ તરીકે લેશો તો દ્રવ્યમાન કેન્દ્ર નીચે આવશે, આને ઉગમ બિંદુ તરીકે લેશો તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવશે? ઉપર। ચલો, આને સળિયો 1 અને સળિયા 2 તરીકે લઈએ। સળિયા 1 નું આ પોતાનું દ્રવ્યમાન કેન્દ્ર છે, આ સળિયા 2 નું પોતાનું દ્રવ્યમાન કેન્દ્ર છે। સળિયો y અક્ષને અનુલક્ષીને સંમિત છે, y અક્ષને અનુલક્ષીને સંમિત છે એટલે માત્ર આપણે શું લઈશું?
એનો y આમ લઈશું કેમ x આમ 0 થઈ જશે કેન્દ્રથી આને આપણે ઉગમ બિંદુ તરીકે લઈએ સરિયા 1 નું દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે l/2 સરિયા 2 નું દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે l અંતરે એટલે અહીંયા લખ્યું સરિયા 1 માટે l/2 સરિયા 2 માટે એટલે આપણને જવાબ મળ્યો 3l/4 અહીંથી 3l/4 આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે નીચેથી 3l/4 અંતરે ક્યાં હશે નીચેથી 3l/4 અંતરે નીચેથી 3l/4 છે તો ઉપરથી કેટલું થશે l - 3l/4 એટલે કેટલા આવશે l/4 આવશે સમજણ પડી ગઈ છે આ સરિયાનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે સેન્ટર છે લગભગ અહીંયા આપણને દ્રવ્યમાન કેન્દ્ર મળશે અહીંથી કેટલા અંતરે 3l/4 આ આખા તંત્રનું શું છે દ્રવ્યમાન કેન્દ્ર C1 અને C2 એ જે તે સરિયાના દ્રવ્યમાન કેન્દ્ર છે જ્યારે આખા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું 3l/4 કેટલું થશે 3l/4 ઓકે ચલો ધારો કે V આકારનો સરિયો છે હવે V આકારનો સરિયો છે તો તમે કહી શકો કઈ અક્ષને અનુલક્ષીને સમમિત થશે y અક્ષને અનુલક્ષીને તો y અક્ષને અનુલક્ષીને સમમિત છે સરિયા 1 નું આ પોતાનું દ્રવ્યમાન કેન્દ્ર સરિયા 2 નું આ પોતાનું દ્રવ્યમાન કેન્દ્ર અને મારે એનો y આમ શોધવો છે એટલે આટલું અંતર શોધવું છે ઓકે હવે આ અંતર કેટલું તો તમે જોઈ શકો છો કે આટલું અંતર છે l/2 આટલું અંતર કેટલું l/2 ઓકે હવે આ વિકર્ણ થઈ ગયું આ કાટકોણ ત્રિકોણ દેખાય છે તમને વિકર્ણની લંબાઈ કેટલી છે l/2 મારે આ અંતર જોઈએ છે એટલે આ ખૂણાની પાસેનો ઘટક જોઈએ છે ખૂણાની પાસેનો ઘટક કેટલું l/2 cos 60 એ જ રીતના આના માટે પણ l/2 cos 60 sin 31 એટલે આ દ્રવ્યમાન કેન્દ્રનો y આમ મળી ગયો કેટલો l/4 આ y x આમની જરૂર નથી કેમ x આમની જરૂર નથી દીકરા કારણ કે x અક્ષ પ્રત્યે કેવો છે સમમિત છે બંને બાજુ x અક્ષ પ્રત્યે કેવું છે સમમિત છે સોરી y અક્ષ પ્રત્યે સમમિત છે એટલે x આમની આપણે કઈ જરૂર પડશે નહીં એટલે અહીંયા y અક્ષ પર અહીંયા આપણને ક્યાંક દ્રવ્યમાન કેન્દ્ર મળશે કેટલા અંતરે l/4 અંતરે અહીંયા ક્યાંક હશે l/4 બે કોણના તંત્રનું શું મળી ગયું દ્રવ્યમાન કેન્દ્ર ફરી એકવાર સમજી લો મિત્રો આ જે સરિયો છે એ y અક્ષ પ્રત્યે સમમિત છે કેમ સમમિત છે દીકરા મેં તમને સમજાવ્યું કે જેટલું દર ડાબી બાજુ જમણી બાજુ છે એટલું જ ક્યાં છે ડાબી બાજુ છે એટલે y અક્ષ પ્રત્યે સમમિત છે એટલે આપણે ખાલી શું શોધીશું એનો y આમ શોધીશું x આમ તો 0 થઈ ગયું એટલે દ્રવ્યમાન કેન્દ્ર આ અક્ષ પર હશે ક્યાં છે મને ખબર નથી આ સરિયા 1 નું દ્રવ્યમાન કેન્દ્ર સરિયા 2 નું દ્રવ્યમાન કેન્દ્ર અને હું C1 નામ આપી દઉં અને હું C2 નામ આપી ઓકે અહીંથી હું લંબ દોરતો એટલે મારે આ ઊંચાઈ શોધવી છે આ ઊંચાઈ મારે શોધવી છે હવે આખો સરિયો l લંબાઈનો છે એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે હશે l/2 અંતરે કેટલા અંતરે હશે l/2 l/2 નો કયો ઘટક છે પાસેનો ઘટક એટલે cos l/2 cos 60 થઈ ગયું બસ પછી તો ઓકે ચલો આ પદાર્થ માટે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે તમે ધ્યાનથી જુઓ બંને સળિયા છે એ ના તો x અક્ષ પર સમમિત છે ન y અક્ષ પર સમમિત છે એટલે શું કરીશું સૌથી નીચે અને સૌથી ડાબી બાજુ આ x અક્ષ અને આ y અક્ષ અને આ ઉગમ બિંદુને અનુલક્ષીને આપણે શું શોધીશું દ્રવ્યમાન કેન્દ્ર અને અહીંયા શું થશે
L by 2 0 અને અહીંયા શું થશે 0 L by 2 ઓકે બસ પછી તો કિંમત મૂકી દો સીધું તમે આ રીતના શોધી શકો છો RCM બરાબર M1 R1 પ્લસ M2 R2 upon M1 plus M2 આ રીતે સીધે સીધું પણ તમે શોધી શકો છો એટલે શું આવશે M plus M मतलब 2M ml by 2 x घटक આ તો 0 છે આ 0 ml by 2 આ y ઘટક ભાગ્યા કેટલા થશે m plus m એટલે 2m છૂટા પાડી દો એટલે L by 4 મને દ્રવ્યમાન કેન્દ્ર મળ્યું mm કેન્સલ L by 4 અને L by 4 તમે અહીંયા જોઈ શકો છો x ઘટક કેટલો છે L by 4 y ઘટક કેટલો છે L by 4 તો આ આપણને દ્રવ્યમાન કેન્દ્રના યામ મળી ગયા તો દરેક પ્રકારના પ્રશ્ન આપણે સોલ્વ કર્યા કાં તો x અક્ષ પર સમિત હોય કાં તો y અક્ષ પર સમિત હોય કાં તો x અને y બંને અક્ષ પર સમિત હોય કાં તો એક પણ અક્ષને અનુલક્ષીને સમિત ન હોય તો એવા કિસ્સામાં દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધવાનું તો પ્રત્યેક પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું અને પછી RCM બરાબર M1 R1 plus M2 R2 plus dash 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 upon M1 plus M2 plus dash 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 જેટલા કણ હોય જેટલા પદાર્થ હોય એટલા પદાર્થ માટે આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું ચલો આ એક પદાર્થ છે Z આકાર છે આ લંબાઈ L છે આ લંબાઈ L છે એટલે આ લંબાઈ કેટલી તમે જોઈ શકો છો √2L L એટલે કેટલા થશે √2L આટલી સમજણ પડી ગઈ હવે એકનું પોતાનું દ્રવ્યમાન કેન્દ્ર સૌથી નીચેનું સૌથી ડાબી બાજુ આ x અક્ષ અને આ y અક્ષ આ પદાર્થ એકનું દ્રવ્યમાન કેન્દ્ર છે જેના યામ શું થશે L by 2 0 આપણે ઉગમ બિંદુથી દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન માપવાનું અહીંથી કેટલું અંતર થશે L by 2 0 એ જ રીતના આ જે બિંદુ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું આમ x અક્ષ પર છે અને આમ y અક્ષ પર છે એટલે અહીંયા આપણે લખીશું L by 2 અને L અને યામ શું થશે x ઘટક L by 2 અને y ઘટક થશે L C3 ના યામ C2 ના યામ શું થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ L by 2 છે આ પણ L by 2 થશે એટલે આ ખૂણો 45 નો થશે અને 45 નો ખૂણો હોય ઓકે અથવા તો √2L ભાગ્યા 2 કરવું એટલે આપણને આ અંતર મળી જશે L upon √2 આખું અંતર કેટલું છે √2L આટલું અંતર કેટલું હશે L √2 અથવા તો ખૂણો લેશો તો પણ ચાલશે √2L by 2 ચલો અહીંયા લખીએ આપણે આખું અંતર છે √2L એટલે આટલું અંતર આપણને મળી ગયું √2L by 2 मतलब L upon √2 मतलब કેટલું અંતર આવ્યું L upon √2 L upon √2 cos 45 અને L upon √2 sin 45 L upon √2 cos 45 અને L upon √2 sin 45 આમ તો દીકરા આનું સેન્ટર જ છે એટલે L by 2 સીધું લખાઈ જશે પણ તો બી પ્રેક્ટિકલી L by √2 cos 45 1 upon √2 sin 45 1 upon √2 2 થઈ ગયા L by 2 આમ તમે જોઈ શકો છો કે આટલું અંતર કેટલું થશે L by 2 થશે આટલું અંતર કેટલું થશે તો L by 2 કારણ કે આ તો સેન્ટર છે બંને ખ્યાલ આવે છે અને સેન્ટર હોય તો તમે કહી શકો છો L by 2 અંતર કેટલું આવશે L by 2 ફરી એકવાર જોઈએ આટલું કોમ્પ્લિકેટેડ કરવાની કોઈ જરૂર છે નહીં બહુ સિમ્પલ રીતે થઈ શકશે પહેલા આપણને અક્ષ લેતા આવડવું જોઈએ તો સૌથી નીચેનું x સૌથી ડાબી બાજુ y આવું ક્યારે લેવાનું
જ્યારે સમિતિ ન હોય ત્યારે. આમ તો વચ્ચેની સેન્ટર લાઈન દોરશો તમે તો ડાબી અને જમણી બાજુનો ભાગ સરખો થઈ જશે, અને એ રીતના ઉપર અને નીચેનો ભાગ સરખો થઈ જશે. એટલે આને અનુલક્ષીને દ્રવ્યમાન કેન્દ્ર શોધી શકો છો. પણ આપણે મેં તમને કીધેલું કે કયા બિંદુને અનુલક્ષીને દ્રવ્યમાન કેન્દ્ર શોધો છો, કઈ અક્ષને અનુલક્ષીને દ્રવ્યમાન કેન્દ્ર શોધો છો, એ મેઇન વસ્તુ હોય છે. એટલે જવાબ બદલાયા કરતો હોય છે. આપણે આને ઉગમ બિંદુ તરીકે લીધું છે, આની સાપેક્ષ દ્રવ્યમાન કેન્દ્ર શોધી ગયા છે. તો આ બિંદુના યામ કેટલા? L/2 0. આના યામ કેટલા? L/2 L. અને આટલું અંતર L/2 છે, આટલું અંતર પણ L/2 છે. નાના યામ શું થશે? L/2 L/2. બસ ત્રણેયના દર છે, ત્રણેયના યામ છે. અને અહીંયા શોધી શકીએ છીએ આપણે m1r1 + m2r2 + m3r3 m1 + m2 + m3. પહેલા x યામ શોધી કાઢો. અહીંયા x યામ મળી જશે. ઓકે, પછી આ આનો ઉપયોગ કરી ycm શોધી કાઢો. ઓકે, તો આપણને યામ શું મળે છે? L/2 L/2. ઓકે, આટલી સમજણ પડી ગઈ? ચલો, અહીંયા એક નાનો ગોળો છે, એક મોટો ગોળો છે. ઓકે, ટુ યુનિફોર્મ ડિસ્ક એટલે પ્લેટ છે, ગોળો નથી, પ્લેટ છે. Made of same material and thickness of radius r and 2r as shown in figure. Find the center of mass. અહીંયા r ત્રિજ્યા અને 2r ત્રિજ્યાની બે તકતી છે. શું છે? બે તકતી. અને બે તકતીના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર મારે શોધવું છે. હવે થોડુંક આપણે ડીપમાં જઈશું. અત્યાર સુધી શું હતું કે બે પદાર્થના માસ દળ આપણને આપી દીધેલા હતા, હવે દળ આપ્યા નથી. એવા કિસ્સામાં શું કરીશું? અહીંયા ધ્યાન આપો. m is proportional to a. સમિત છે એટલે m is proportional to a. આપણે એની થિકનેસ જાડાઈ અચળ લઈએ છીએ. કઈ ઘનતા આવશે દીકરા? જ્યારે પ્લેટ આવે તો કઈ ઘનતા? પૃષ્ઠ ઘનતા. ગોળો આવે તો કદ ઘનતા, અને સળિયો આવે તો રેખીય દળ ઘનતા. ઓકે, તો અહીંયા પૃષ્ઠ દળ ઘનતા છે, અને પૃષ્ઠ દળ ઘનતા એક ક્ષેત્રફળના શું હોય? સમપ્રમાણ. ધારો કે પૃષ્ઠ ઘનતા આપણે સિગ્મા લઈએ, અહીંયા અચળાંક કે લીધો છે, જે કે તમે સિગ્મા લઈ શકો છો. અને સિગ્મા ન લેવો હોય તો અહીંયા આપણે થોડુંક અલગ રીતે લઈશું કે દરેક ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે. માટે r ત્રિજ્યા તકતીનું દળ કેટલું? k × πr², જેને મેં m તરીકે લીધું. અને 2r ત્રિજ્યાની તકતીનું દળ કેટલું? તો k × π, r ની જગ્યાએ આપણે શું લખી દીધું? 2r. જો આને k πr² ને m તરીકે લઉં છું તો k πr² બેનો અર્થ 4 થશે. એટલે આનું જે દળ છે આના કરતા કેટલું થશે? 4 ગણું. r ત્રિજ્યાની તકતીનું દળ 2r ત્રિજ્યાની તકતીના દળ કરતા કેટલું થશે? 4 ગણું થશે. આનું દળ m છે તો આનું દળ કેટલું થઈ ગયું? 4m. હવે આ તકતીનું પોતાનું આ દ્રવ્યમાન કેન્દ્ર, તકતીનું પોતાનું આ દ્રવ્યમાન કેન્દ્ર નામ આપી દઈએ C1. આ બીજી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર C1. બંને તકતી x અક્ષ પ્રત્યે સંમિત છે. ધ્યાનથી જુઓ, અક્ષની ઉપર જેટલું દળ છે એટલું જ ક્યાં છે? નીચે. એટલે x અક્ષ પ્રત્યે બંને તકતી કેવા છે? સંમિત છે. બંને x અક્ષ પ્રત્યે સંમિત હોવાને કારણે આપણે માત્ર કયો યામ લઈશું? x યામ. y યામની આપણે જરૂર નથી. ઓકે, તો અહીંયાથી કેટલા અંતરે? આ જે C1 છે અહીંથી કેટલા અંતરે છે? r અંતરે. અહીંથી આ કેટલા અંતરે? તો આ અંતર કેટલું? 2r + 2r મતલબ 4r. એટલે x1 મને મળી ગયું r, x2 મળી ગયા કેટલા? 4r. x2 કેટલા છે? 4r.
બંનેના દળ છે, એકનું છે બીજાનું છે 4m. બંનેના દળ છે, બંનેના દ્રવ્યમાન કેન્દ્રના ઓને અનુલક્ષીને સ્થાન છે, ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન છે. તો આવા તંત્ર દ્રવ્યમાન કેન્દ્ર એટલે xm બરાબર m1r1 m2r2 m1 x ઘટક છે m1x1 m2x2 m1 m2 એટલે કેટલા આવશે 70r/5 એટલે 5 3 આવું લખી શકીએ કે 5 3 15 ઓકે સોરી 5 3 અંદર 20 5 40 લગભગ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો આ 2r છે, આપણું કેટલા છે 3.4r અને આ ટોટલ છે 3 ને 4. અહીંયા ક્યાંક આપણને દ્રવ્યમાન કેન્દ્ર મળશે. ઓકે, અહીંયા ક્યાંક કોઈક બિંદુ હશે કે જ્યાં આપણને શું મળશે? એનું દ્રવ્યમાન કેન્દ્ર મળશે. હવે આવા પ્રશ્નોની અંદર જનરલી અક્ષ આપી દેતા હોય છે. અને જ્યારે કોઈ અક્ષ આપેલી હોય કે દાખલા તરીકે તમને એવું કીધું છે કે એ બંનેને જોડતી રેખાને અનુલક્ષીને દ્રવ્યમાન કેન્દ્ર શોધો, બંનેને જોડતી રેખાને અનુલક્ષીને દ્રવ્યમાન કેન્દ્ર શોધો, તો પછી શું થશે દીકરા? આ C1 આ C2 આ x અક્ષ પર સમમિત છે. દળ તો આપણે શોધી કાઢ્યા, એકનું m અને બીજાનું કેટલું છે 4m, m1 અને m2. આનો સ્થાન સદિશ x1 બરાબર શું થશે? -r, ડાબી બાજુ છે દીકરા, અને આ જમણી બાજુ છે એટલે x2 બરાબર શું થશે? 2r. સમજણ પડી ગઈ? ધ્યાનથી જુઓ. આને જ્યારે અક્ષ તરીકે લીધું ત્યારે C1 દ્રવ્યમાન કેન્દ્ર ડાબી બાજુ એટલે -r લીધા, જમણી બાજુ એટલે શું થઈ જશે? 2r. કેટલીક વખત આપણને એવું પૂછે ઓકે, આને અક્ષ તરીકે લઈ દ્રવ્યમાન કેન્દ્ર શોધો. ઓકે, તો શું કરશો દીકરા? આ તો એના સેન્ટર પર જ છે એટલે આનો શું થઈ જશે? 0. અને આનું અંતર કેટલું? તો 2r + r એટલે શું થશે? -3r. દર એનું એ જ 4m અને આનું દર કેટલું થશે? m. તો બંને પ્રશ્નો તમને હોમવર્કમાં આપું છું. પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ભાઈ બે તકતીનું બનેલું તંત્ર છે, r ત્રિજ્યાની તકતીનું દર સ્મોલ m છે, સોરી r અને 2r ત્રિજ્યાની બે તકતી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલ છે, તો બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. એક તમને કીધું હોય નાની તકતીના છેડાને અનુલક્ષીને, બીજું તમને કીધું હોય બે તકતી એકબીજાને સ્પર્શે તે બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને કીધું, ત્રીજું તમને કીધું હોય નાની તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને, ચોથો તમને પ્રશ્ન કીધો હોય મોટી તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો. તો આપણને શોધતા દીકરા આવડવું જોઈએ. અક્ષ બદલાશે એટલે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન પણ શું થશે? બદલાશે. ઓકે, જો નાની તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ માટે છે. ઓકે, અહીંયા એક ચોરસ છે અને એક વર્તુળાકાર તકતી આપેલી છે. ચોરસની લંબાઈ છે d/d એટલે ચોરસનું ક્ષેત્રફળ આપણને મળી જશે અને આનો વ્યાસ d છે એટલે ત્રિજ્યા શું થશે? d/2. નિયમ આપણે જાણીએ છીએ. પહેલા કોઈ અક્ષ પર સમમિત છે કે નહીં એ આપણે નક્કી કરવાનું. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ચોરસ અને વર્તુળ બંને x અક્ષ પ્રત્યે સમમિત છે. x અક્ષ પ્રત્યે સમમિત છે. સમમિતનો મતલબ સમજણ પડે છે? જેટલું ઉપર દર છે એટલું જ ક્યાં છે? નીચે છે. એટલે બંને પદાર્થ x અક્ષ પ્રત્યે કેવા છે? સમમિત છે. બંને પદાર્થ x અક્ષ પ્રત્યે સમમિત છે એટલે આપણે શું કરીશું? માત્ર એનો x યામ શોધીશું, y યામ આપણે શોધતા નથી. એવા કિસ્સામાં શું થશે? તો પહેલા આ ચોરસનું પોતાનું આ દ્રવ્યમાન કેન્દ્ર, આ તકતીનું આ પોતાનું દ્રવ્યમાન કેન્દ્ર
દ્રવ્યમાન કેન્દ્રના યામ લખવાના x ઘટક x1 કેટલું તો d/2 x1 કેટલું d/2 x2 કેટલા આ અંતર d/2 અને આ અંતર d d + d/2 એટલે કેટલા થયા 3d/2 d + d/2 મતલબ 3d/2 એટલે આપણને બંનેના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન મળી ગયા C1 અને C2. હવે સૌથી અગત્યની બાબત કઈ તો બંનેના મારે દર શોધવા છે. તો દર શોધવા માટે આપણે વિચારવું કે કઈ ઘનતા છે પૃષ્ઠ ઘનતા. કઈ ઘનતા છે પૃષ્ઠ ઘનતા. અને પૃષ્ઠ ઘનતા માટે m is proportional to a અથવા m equal to sigma into a. તમે સિગ્મા પણ લઈ શકો છો, કોઈ ઇશ્યુ નથી. તો અહીંયા m is proportional to a છે. ચોરસની વાત કરું તો m1 = kd², m1 = kd². ઓકે, એને મેં નામ આપી દીધું m. વર્તુળનું ક્ષેત્રફળ πr², ત્રિજ્યા કેટલી છે d/2. ઓકે, પણ kd² એટલે m થઈ જશે. એટલે આનું દર કેટલું kd² ની જગ્યાએ m મૂકી દો m * π/4 બેનો વર્ગ 4 થશે πm/4. એટલે મને બંને પદાર્થના દર મળી ગયા. ઓકે, પછી તો બહુ સિમ્પલ છે. x અક્ષ પ્રત્યે સમમિત છે, મને બંનેના દર મળી ગયા m1 અને m2. આપણી જોડે બંનેના દર છે, બંનેના સ્થાન સદિશ છે અને પછી દ્રવ્યમાન કેન્દ્ર સહેલાઈથી શોધી લઈશું m1x1 + m2x2/m1 + m2. ઓકે, કિંમત સદરૂપ જાતે આપી દીધી. હવે અહીંયા from a circular disc of radius r and another disc of radius r is removed, dia r is removed, locate the center of mass of the remaining portion. હવે અહીંયા દીકરા પ્રશ્ન આપણને ગમે તે રીતના પૂછી શકે. દાખલા તરીકે આ એક ડિસ્ક છે, ડિસ્ક અથવા ગોળો. ઓકે, આ જ્યારે ડિસ્ક કટિંગ કરવામાં નથી આવી ત્યારે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? એના ભૌમિતિક કેન્દ્ર પર. ક્યાં હશે? એના ભૌમિતિક કેન્દ્ર પર. ઓકે, ત્રિજ્યા છે એની r. હવે આ ડિસ્કમાંથી એક નાનો ટુકડો હું કટિંગ કરું છું. આટલો પોર્શનને કટિંગ કરી લઈએ. ઓકે, તો બાકી વચ્ચેનો જે ભાગ છે, આ બાકીનો જે ભાગ છે આનું મારે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. મૂળ તકતીની સાપેક્ષ બાકી બચેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધવું છે. શાંતિ રાખ યાર. આ જે તકતી છે એમાંથી આટલો પોર્શન મેં કટિંગ કર્યો છે. બાકી જે પોર્શન બચ્યો છે એ બાકી રહેલા પોર્શનનું મારે શું મેળવવું છે? દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. તો એ કેવી રીતના શોધીશું? અહીંયા લખીએ આપણે. પહેલા મૂળ તકતી. ઓકે, અને આ એનો કાપેલો ભાગ. મૂળ તકતી અને કાપેલો ભાગ. તો મૂળ તકતી માટે m1 બરાબર અહીંયા n is proportional to a છે એટલે k into ક્ષેત્રફળ કેટલું πr², જેને આપણે નામ આપી દઈએ m. મૂળ તકતીનું દર લઈ લીધું m. હવે કાપેલો જે ભાગ છે એનો આપણે દર શોધી કાઢીએ. આ જે કાપેલો પોર્શન છે એ કાપેલા પોર્શન માટે આપણે શું લખી શકીએ? k πr/2 હોલ્સ. k πr² એમ છે અને અહીંયા શું લખી દીધું? m/4. શું લખ્યું? m/4.
હવે મારે બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. તો આખામાંથી આનું દ્રવ્યમાન કેન્દ્ર બાદ કરો તો પણ તમને આન્સર મળશે. અને અહીંયા બે વસ્તુ લઈએ, એક કાપેલો ભાગ અને બીજો મૂળ ભાગ. એક કાપેલો ભાગ અને બીજો મૂળ ભાગ અને દ્રવ્યમાન કેન્દ્ર શોધીએ તો પણ આપણને આન્સર મળશે. ક્યાં કાપેલું છે? x અક્ષ પર. x અક્ષ પર શું થઈ જશે? સમમિત થશે. અને x અક્ષ પર સમમિત હોય xcm બરાબર m1x1 m2x2 m1 plus m1x1 plus m2x2 upon m1 plus m2. બાકી રહેલ ભાગ માટે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. બાકી રહેલ ભાગનું દળ કેટલું? m minus m/4 એટલે આપણને મળશે કેટલા? 3m/4. m minus m/4 એટલે કેટલા મળશે? 3m/4. ઓકે, તો xcm આ જે મૂળ તક્તી છે, xcm શું છે? મૂળ તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર. આપણે બે રીતના પ્રશ્ન ભણવાનો છે, બંને મેથડ હું તમને શીખવાનું છું. આપણે એક કાપેલો ભાગ અને બીજો બાકી રહેલો ભાગ એના દ્વારા અથવા મૂળ તક્તી છે એ મૂળ તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર તેના ભૌમિતિક કેન્દ્ર પર લઈ પણ ગણી શકીએ છીએ. અને એ રીતે ન ગણવું હોય તો કાપેલા ભાગનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એને મૂળ તક્તીના દ્રવ્યમાન કેન્દ્રમાંથી આપણે બાદ કરીશું તો પણ આપણને આન્સર મળશે. આપણે બંને મેથડથી કરીશું. અત્યારે આપણે બે પદાર્થ લીધા, એક કાપેલો અને બીજો બાકી રહેલો ભાગ. ઓકે, ચલો. મૂળ તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર ભૌમિતિક કેન્દ્ર પર એટલે 0. કાપ્યા વગર આ જે મૂળ તક્તી છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ભૌમિતિક કેન્દ્ર પર એટલે 0. m1 કેટલા છે? અને આપણે m1 તરીકે લીધું છે. અને બાકી રહેલા ભાગને આપણે m2 તરીકે લઈએ. ઓકે, ચલો. m1 ઇક્વલ ટુ કેટલા? m/4. ઓકે, આ કાપેલો જે ભાગ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર મૂળ કેન્દ્રથી કેટલા અંતરે છે? r/2. r ત્રિજ્યાઓ કટિંગ કરેલું છે એટલે r/2. ઓકે, પ્લસ m2 કેટલા? 3m/4. એનું દ્રવ્યમાન કેન્દ્ર x2 શોધવું છે અપોન m1 plus m2 એટલે m/4 plus 3m/4. આ તો 0 ગુણ્યા સમથિંગ શું થશે? 0 એટલે mr upon 8 plus 3m/4 into x2 એટલે આપણે x2 ની કિંમત મળી જશે minus r/6. કેટલી મળી? minus r/6. એનો મતલબ શું થાય કે આપણે x અક્ષ પર ડાબી બાજુ જમણી બાજુ કટિંગ કરીએ છીએ તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળશે? ડાબી બાજુ. r/6 કેટલા છે? r/6. અહીંથી r/6 અંતરે મને શું મળશે? દ્રવ્યમાન કેન્દ્ર. r/6 અંતરે શું મળશે? દ્રવ્યમાન કેન્દ્ર. ફરી એકવાર આપણે બે મેથડથી કરવાના છે. તમને જે મેથડ અનુકૂળ આવે એ મેથડથી તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. તમે કાપેલો ભાગ એને એક પદાર્થ તરીકે લો, બાકી રહેલો ભાગ એને બીજા પદાર્થ તરીકે લો અને એ બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર મૂળ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષ શોધો તો પણ ચાલશે. એ રીતે ન કરવું હોય તો આખા પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી જે ભાગ કટિંગ કરેલો છે એનું દ્રવ્યમાન કેન્દ્ર બાદ કરો તો પણ આપણે આન્સર કેવો મળશે? સેમ મળશે. ઓકે, ચલો. તો આ કાપેલો ભાગ જેનું દળ કેટલું? m/4. આ બાકી રહેલો ભાગ એટલે આખામાંથી આટલું દળ મેં બાદ કર્યું એટલે બાકી રહેલા ભાગનું આપણને દળ મળી ગયું કેટલું? 3m/4. કાપેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું છે? r/2. બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું છે? x2. અને મૂળ તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું છે? 0. આ હકીકતનો ઉપયોગ કરી આપણે x2 ની કિંમત શોધી કાઢી અને એ x2 ની કિંમત કેટલી મળી આપણને? -r/6. ઓકે, પાછા બેક આવી ગયા. હવે અહીંયા જો આ એક પ્લેટ છે
પ્લેટમાંથી મેં કઈ બાજુ કટિંગ કર્યું છે? ડાબી બાજુ. એટલે બટ નેચર છે મારો જે આન્સર આવશે ક્યાં આવશે? જમણી બાજુ આવશે. આ પ્રશ્ન મેં જે તમને મેથડ કરાવી એ મેથડથી તમે ગણી શકો છો. એ રીતે નથી કરવું આપણે. તો શું કરીશું? આખી તકતીનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એની અંદરથી કાપેલો જે ભાગ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે બાદ કરીશું. એટલે આપણને બાકી રહેલા ભાગનું શું મળશે? દ્રવ્યમાન કેન્દ્ર. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો દીકરા, m1x1 પ્લસ m2x2 અપોન m1 પ્લસ m2 એટલે m ઇક્વલ ટુ xch. અને હું ગુણાકારમાં લઈ લઉં તો શું થાય? m1x1 પ્લસ m2x2 બરાબર xcm ઇન્ટુ m થઈ ગયું. તો m2x2 બરાબર શું થશે? x2 બરાબર શું થાય? તો m1x1 માઇનસ xcm અપોન m2. અને એ રીતે આપણે x2 ને શોધી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે શોધીએ. ચલો, પહેલા તો પ્લેટ છે. પ્લેટ હોય એટલે કઈ ઘનતા? પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતા એટલે કોને ધ્યાનમાં લેવાનું? ક્ષેત્રફળને. એટલે m is proportional to a. આ જે ત્રિજ્યા છે આ પણ ત્રિજ્યા છે, આ અંતર થશે r/2. આની ત્રિજ્યા r/2, આની ત્રિજ્યા છે. હવે કોની અનુલક્ષીને દ્રવ્યમાન કેન્દ્ર શોધો છે મેઇન વસ્તુ છે. તમે આને કેન્દ્ર તરીકે લેશો અથવા આ છેડાને કેન્દ્ર તરીકે લેશો તો જવાબ બદલાયા કરશે. ઓકે, તમે છેડાને અનુલક્ષીને તરીકે લો છો તો અહીંયા તમે જોઈ શકો છો જેટલું દર ઉપર છે એટલું જ ક્યાં છે? નીચે. એટલે x અક્ષ પર સંમિત થઈ. x અક્ષ પર શું થયું? સંમિત. પહેલા આની વાત કરીએ આપણે. કાપેલો ભાગ, મૂળ ભાગ m1 કોના માટે છે? મૂળ ભાગ માટે. આ મૂળ તકતી એનું પોતાનું દર કેટલું? m1 ઇક્વલ ટુ પાઈ r સ્ક્વેર એટલે કે m. આ કાપેલો ભાગ એનું દ્રવ્યમાન કેટલું? તો m/4. ઓકે, આ મૂળ તકતીનું અહીંથી દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન કેટલું છે? r છે. આનું કેટલું છે? r/2 છે. થઈ ગયું. સેન્ટર ઓફ માસ ઓફ ધ રિમેનિંગ પોર્શન, બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર. એટલે આ મૂળ છે ટોટલમાંથી આટલા ભાગનું બાદ કરીશ. m1x1 માઇનસ m2x2 અપોન m1 માઇનસ m2 થઈ ગયું. આને ગુણાકારમાં લખો, કિંમત મૂકી દો. એટલે mr માઇનસ m2x2 અપોન m1 માઇનસ m2 7r/6. પેલા પ્રશ્નમાં શું કરેલું? કાપેલો ભાગ એક પદાર્થ, બાકી રહેલો ભાગ બીજો પદાર્થ અને આખી તકતીની સાપેક્ષ દ્રવ્યમાન કેન્દ્ર શોધેલું. અહીંયા આપણે શું કર્યું? મૂળ ભાગ એટલે 1, કાપેલો ભાગ એટલે 2 અને મૂળમાંથી કાપેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે શું કરી દીધું? બાદ કરી દીધું. એટલે સીધું દીકરા આમ જોઈએ ને આપણે તો પેલું સૂત્ર મળી જશે આપણને. કયું સૂત્ર? x2 બરાબર m1x1 માઇનસ xcm into m minus m1x1 upon m2. નવું કઈ નથી દીકરા, એનું એક સૂત્ર જુઓ. x2m2 માઇનસ 4 એટલે પ્લસ થઈ ગયા. m1x1 પ્લસ m2x2 upon શું થશે? m. એટલે xcm માંથી m1x1 મેં બાદ કર્યા. આ xcm છે. ઓકે, આ શું છે? m1x1 છે અને આ શું છે? m2 છે. થઈ ગયું? ક્લિયર? xcm into m. xcm કેટલા? તમે જોઈ શકો છો. xcm બરાબર કેટલા છે? r. એનો દર કેટલો છે? m into r minus m2x2 એટલે આ કાપેલો ભાગ દર કેટલો છે? m/4
યામ કેટલા છે r/2 ઓકે અપોન m2 કેટલા m - n/4 ક્લિયર એટલે જે રીતના દીકરા આપણને અનુકૂળ આવે એ રીતના આપણે ગણવાનું બરાબર અહીંયા સિમ્બોલ આ સૂત્ર પ્રમાણે લો છો આ આપણા માટે m થઈ જશે અને આ શું થઈ જશે n2 એટલે દ્રવ્યમાન કેન્દ્ર કોઈ પણ રીતે તમે શોધી શકો છો કાપેલો ભાગ અને મૂળ ભાગને બે પદાર્થ તરીકે લો તો વાંધો નહીં કાપેલો ભાગ અને મૂળ પદાર્થ એને તમે ધ્યાનમાં લો તો કોઈ વાંધો નહીં એમાં મૂળ પદાર્થમાંથી પેલાને બાદ કરો અથવા કાપેલો ભાગ અને બાકી રહેલા ભાગને ધ્યાનમાં લો તો પણ વાંધો નથી તો પછી મૂળ ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર કેવું લેવાનું શૂન્ય બંને મેથડ મેં તમને કરાવી છે તમને જે મેથડ અનુકૂળ આવે એ મેથડથી તમારા ક્વેશ્ચનને સોલ્વ કરવું ઓકે આ તમને હોમવર્કમાં આપું છું બંને મેથડથી તમે ટ્રાય કરજો બરાબર ચલો નેક્સ્ટ ફાઇન્ડ ધ સેન્ટર ઓફ માસ ઓફ ધ રોડ ઇન અ ગિવન કન્ડિશન અહીંયા આપણને સળિયો આપ્યો છે સળિયો એટલે કઈ ઘનતા થશે રેખીય દળ ઘનતા થશે સળિયો એટલે કઈ ઘનતા રેખીય દળ ઘનતા થશે અને આ સળિયા માટે આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે તો અહીંયા જુદા જુદા આપણે ઓપ્શન લઈશું અત્યારે m લંબાઈ l લંબાઈ અને m દળનો આ જે સળિયો છે અને સળિયાનું મારે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે તો સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે સૌથી પહેલા શું કરીશું સળિયો ક્યાં છે x અક્ષ પર છે આપણે ખૂબ જ પાતળો સળિયો લઈએ છીએ એટલે એની જે સમમિતિ છે આપણને ક્યાં મળશે x અક્ષ પર મળશે જાડો સળિયો લેશો તો આપણને x અને y બંને અહીંયા લેવા પડશે પણ આપણે અહીંયા અતિ પાતળો નિયમિત આડછેદવાળો સમાન દળ વિતરણ ધરાવતો એક પાતળો સળિયો લઈએ છીએ કે જેના કારણે આપણને સહેલાથી દ્રવ્યમાન કેન્દ્ર મળશે સળિયો x અક્ષ પર સમમિત છે એટલે આપણે x અક્ષને અનુલક્ષીને દ્રવ્યમાન કેન્દ્ર શોધીશું અહીંથી x અંતરે મેં dx લંબાઈનો એક નાનો સૂક્ષ્મ ખંડ લીધો આ સૂક્ષ્મ ખંડનું દળ કેટલું તો આપણે નિયમિત વિતરણ હોય ત્યારે એક સિમ્પલ સ્ટેપ લઈ શકીએ છીએ કે l લંબાઈ છે n દળ dx લંબાઈ છે કેટલા એટલે અહીંયા આપણને દળ મળી ગયું dm = λ * dx સળિયો x અક્ષ પર સમમિત છે એટલે xm = 0 થી x dm આપણે સૂત્ર ભણેલા x dm upon dm આ સૂત્ર ક્યારે વાપરવાનું જ્યારે દળ વિતરણ નિયમિત ન હોય ત્યારે નિયમિત કે અનિયમિત જ્યારે પણ દળ વિતરણ હોય ત્યારે સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ અત્યારે નિયમિત છે એટલે બહુ ઇઝીલી મળી જશે ચલો dm ની કિંમત મૂકી દો λ * dx dm ની કિંમત λ * dx લેમ્ડા કેન્સલ થઈ જશે ઓકે dx નું સંકલન થયું x નું સંકલન થયું x²/2 લંબાઈ આ dx ખંડ ક્યાંથી ક્યાં છે અહીંથી શરૂ કરીને અહીંયા સુધી છે એટલે સંકલન કર્યું 0 થી સદરૂપ આપેલું એટલે આપણને શું મળી જશે મૂલ્ય પણ ધારો કે રેખીય દળ ઘનતા છે λ0 * x એનામાં ખાલી રેખીય ઘનતા લેમ્ડા હતી હવે રેખીય દળ ઘનતા આપણે શું લીધી λ0 * x એનો મતલબ શું થાય કે જેમ જેમ આ સળિયાની લંબાઈ બદલાશે આ x ની કિંમત જેમ જેમ બદલાશે તેમ તેમ દળનું મૂલ્ય પણ શું થશે બદલાશે એટલે સળિયો કેવો હશે આ પ્રકારે હશે સમજણ પડી જેમ જેમ અહીંયા કિંમત બદલાય છે x ની તેમ તેમ એનું દળ પણ શું થાય છે બદલાય છે ખંડની લંબાઈ બદલાય છે ધ્યાનથી જુઓ ઓકે અને એવા કિસ્સામાં મારે પદાર્થનું દળ શોધવું છે હું શું કરીશ λ = λ0 * x છે એટલે પહેલા એક નાનો સૂક્ષ્મ ખંડ લઈશ જેની લંબાઈ છે dx ઓકે આ સૂક્ષ્મ ખંડનું આપણે દળ શોધીશું તો સેમ l લંબાઈ છે તો m તો dx લંબાઈ માટે કેટલા અહીંયા શોધી કાઢો dm = λ * dx લેમ્ડા ની કિંમત આપી છે λ0x * dx સૂત્ર આપણું છે 0 થી m સળિયાની લંબાઈ l છે ઓકે
0 થી l x dm upon 0 થી l dm. x નું સંકલન dm ની કિંમત મૂકી દો lambda 0 x dx. આ x ઉડશે નહીં દીધા, ઉડાડી નહીં દીધા, lambda 0 કેન્સલ થશે. કેમ x ન ઉડે? કારણ કે આપણે સંકલન કરવાનું છે. કોની સાપેક્ષ? x ની સાપેક્ષ. એટલે આ x ઉડાડી ન દેતા. x into x કેટલા થાય? x સ્ક્વેર. અને નીચે x into dx. x ઉડી ન જાય, ધ્યાન રાખજો. x સ્ક્વેર નું સંકલન શું થાય? x ક્યુબ બાય 3. x નું સંકલન શું થશે? x સ્ક્વેર બાય 2. કિંમત મૂકી દો એટલે આપણને સદરૂપ આપશો એટલે શું થશે? l ક્યુબ upon 3 l સ્ક્વેર upon 2. જવાબ કેટલો આવશે? 2l by 3. આ જે અસમિત પદાર્થ છે, આ સમિત પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો અહીંથી 2l by 3 અંતરે. અહીંથી કેટલા અંતરે હશે? 2l by અહીંયા ક્યાં આપણને શું મળશે? દ્રવ્યમાન કેન્દ્ર. આમ બી આપણે જાણીએ છીએ કે જ્યાં દર વધારે હોય ત્યાં આપણને એનું શું મળશે? દ્રવ્યમાન કેન્દ્ર મળશે. ઓકે, ચલો ધારો કે લેમ્બડા ઇક્વલ ટુ lambda 0 x square upon l square છે. lambda ઇક્વલ ટુ lambda 0 x square upon l square છે. એવા કિસ્સામાં ગણવાની મેથડ છે dm બરાબર lambda into dx. lambda ની આ જે કિંમત છે મૂકી દો. ઓકે, હવે સંકલન કરો. સૂત્ર આપણી જોડે છે 0 થી l x dm upon 0 થી l dm. આપણે dm ની કિંમત ઉપર નીચે મૂકી દે. dm કેન્સલ ના થાય, ધ્યાન રાખજો. કિંમત મૂકી દો. બચે છે શું? lambda 0 upon l square. lambda 0 upon l square નીકળી ગયા. x square into x એટલે x cube. નીચે x square છે. x cube નું સંકલન શું થશે? x raised to 4 upon 4. x square નું શું થશે? x cube upon 3. તમે જો ઉડાડી દો છો બાકી વાર્તા બદલાઈ જશે. જવાબ સેટ થઈ શકશે નહીં. એટલે ક્યારે ઉડે નહીં. સંકલન જેની સાપેક્ષ બંને ટર્મ્સ અલગ છે. આનો મતલબ શું થાય? x ક્યુબ નું x ની સાપેક્ષ સંકલન. આનો મતલબ શું થાય? x સ્ક્વેર નું x ની સાપેક્ષ સંકલન. બંને વસ્તુ અલગ છે. આ તમે x સ્ક્વેર અને x ક્યુબ ઉડાડી ના શકો. આ ધ્યાન રાખજો. બસ કિંમત મૂકી દો એટલે આપણને શું મળશે? 3/4 into l. ચલો એક બીજો ક્વેશ્ચન. લેમ્બડા બરાબર લેમ્બડા 0 1 plus x upon l છે. ગભરાવાની જરૂર નથી, બધામાં ગણવાની મેથડ સેમ. dm બરાબર શું લઈશું? લેમ્બડા into dx. સિમ્પલ. આ લેમ્બડાની કિંમત છે into dx. ચલો સૂત્ર કિંમત મૂકો 0 થી l x dm upon 0 થી l dm. dm ની કિંમત મૂકી દીધી. આ x છે ને અંદર દાખલ કરો. અહીંયા તો છે જ નહીં, લેમ્બડા 0 ઉડી ગયો. હવે સંકલન ધ્યાન રાખો. x નું સંકલન શું થાય? x સ્ક્વેર બાય 2. x સ્ક્વેર નું સંકલન શું થાય? x ક્યુબ બાય 3. અહીંયા 1 છે તો એનું સંકલન શું થાય? x. x નું શું થશે? x સ્ક્વેર બાય 2. સંકલન આપણે જાણીએ છીએ x રેઝ ટુ n નું સંકલન શું થાય? x રેઝ ટુ n + 1 upon n + 1. ઓકે, તો અહીંયા x નું 1 નું આપણે સંકલન કરીએ. x નું સંકલન x સ્ક્વેર બાય 2, x સ્ક્વેર નું સંકલન x ક્યુબ બાય 3, 1 નું સંકલન x અને x નું સંકલન x સ્ક્વેર બાય 2 થઈ ગયું. પછી જે રીતના લિમિટ મૂકીએ છીએ તમારે એક વખત n મૂકો પછી 0 0 મૂકવાની જરૂર નથી અને પછી સાદું રૂપ આપી દેવું. ઓકે, find the center of mass of a thin uniform semicircular wire of a radius r. આપણે અહીંયા એક વ્યાપક સૂત્ર મેળવવાના છે અને એ વ્યાપક સૂત્ર મેળવ્યા પછી આપણે રિંગ માટે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર મેળવવાનું છે. એટલે આ સૂત્ર દીકરા તમે યાદ રાખી શકો છો. આની અંદર ખાલી તમારે થીટાની કિંમત મૂકવાની છે, બરાબર? એટલે મારી પર્સનલ રિક્વેસ્ટ છે કે આપણે યાદ રાખીશું, બરાબર? પણ આ સૂત્ર કદાચ ભૂલી ગયા છે તો મેથડ કઈ રીતના છે એ આપણે સમજી લઈએ. મેથડ એટલા માટે સમજવી જરૂરી છે કે જ્યારે ઘણા બધા પ્રશ્નો કોમ્પ્લિકેટેડ આપણને પરીક્ષામાં પૂછતા હોય છે અને એવા વખતે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હતું કેવી રીતના શોધવાનું અહીંયા સમજો. આ એક અર્ધવર્તુળાકાર રિંગ છે,
જેનું દર m છે અને ત્રિજ્યા r છે. r ત્રિજ્યાની m દરની એક અર્ધવર્તુળાકાર રિંગ છે. હવે મારે આ રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. પહેલા તો રિંગ y અક્ષ પ્રત્યે સમમિત છે. રિંગ y અક્ષ પ્રત્યે સમમિત છે એટલે એનો x m તો આવશે નહીં, ખાલી એનો કયો m આવશે y m. એટલે y અક્ષ પર આપણને શું મળશે? એનું દ્રવ્યમાન કેન્દ્ર મળશે. હવે જુઓ, સૌથી પહેલા આ રિંગને હું નાના નાના ખંડોમાં વિભાજિત કરું. અહીંયા શું થાય છે સમજો. આ રિંગને હું નાના નાના ખંડોમાં વિભાજિત કરું. ઓકે, તો અહીંયા કેન્દ્રથી આ દરેકનો y m બદલાય છે. આ y1, આ y2, આ y3, આ y4. આ રિંગને જે રીતના આપણે x અક્ષ પર નાના નાના ટુકડા કરતા હતા, આ સીધો સળિયો હતો, આ આપણી અક્ષ છે, આ નાના નાના ટુકડામાં વિભાજિત કરીએ તો આ અંતર શું થશે? dx1. આ અંતર શું થશે? આ ખંડને હું નામ આપું dx2 અને dx ને dx4 ડેશ ડેશ ડેશ. તો અહીંયા આનો સ્થાન સદિશ x1, આનો x2, x3, x4, x5, x6 ડેશ 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 ડેશ. ખ્યાલ આવી ગયો? આના માટે સૂત્ર કયું બનશે? ycm બરાબર સંકલન ydm અપોન સંકલનમાં dm. ખૂણો કેટલો? 0 થી પાઈ. જેમ જેમ અહીંયાથી હું અહીંયા પહોંચીશ તો અહીંયા ખૂણો બદલાય છે. θ1, θ2, θ3, θ4 ડેશ ડેશ ડેશ. આ જે રિંગ છે, આ રિંગ માટે અહીંથી શરૂ કરતા દરેક ખંડનો દર આનો dm1, આટલાનું dm2, આટલાનું dm3, dm4, dm5, dm6. ખ્યાલ આવે છે? દરેકનો ખૂણો જુદો જુદો. θ1, θ2, θ3, θ4 ડેશ ડેશ ડેશ. દરેકની ઊંચાઈ બદલાઈ ગઈ. y1, y2, y3, y4, y5, y6. કહેવાનો મતલબ એનો y ઘટક બદલાય છે. ચલો આપણે y ઘટક પર ફોકસ કરીશું. મેં શું કર્યું છે એ ધ્યાન આપો. આપણા કામનું નથી, ખાલી સમજવા માટે હતું. ઓકે, ચલો અહીંયાથી કેન્દ્રથી r ત્રિજ્યાનું આ એક નાનો સૂક્ષ્મ ખંડ લીધો જેની લંબાઈ કેટલી? r d θ. લંબાઈ કેટલી થશે? ત્રિજ્યા ગુણ્યા ખૂણો એટલે r * d θ. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો આ ખૂણો θ છે અને આ અંતર r છે. આ અંતર કેટલું થશે? y sin θ, r sin θ. મેં અલગથી બતાવ્યું છે. જુઓ, આને એક કોણ તરીકે લઈ લીધો. ઓકે, આ અંતર r છે, સામેની બાજુ r sin θ, પાસેની r cos. સતત જેમ જેમ ઉપર જઈએ તો કયો ઘટક બદલાય છે? r sin θ ઘટક. કયો? r sin θ. એટલે આ મારા માટે y થઈ ગયો. ઓકે, એટલે y ની કિંમત અહીંયા શું મળી? r sin θ. y ની કિંમત શું મળી? r sin θ. dm આટલા ભાગનું દર, તો dm બરાબર λ * dx. લેમ્બડા કેટલા? તો અર્ધવર્તુળાકાર રિંગ જેના પરિઘની લંબાઈ કેટલી? પાઈ r. અર્ધવર્તુળાકાર રિંગના પરિઘની લંબાઈ કેટલી? પાઈ r. એટલે m/પાઈ r. દર છે અને લંબાઈ છે પાઈ r, m/પાઈ r. અને આ લંબાઈ dy r dθ. ઓકે, r કેન્સલ કરો એટલે m dθ/પાઈ. મેં જ્યારે તમને લાસ્ટ લેક્ચરમાં રેખીય દર વિતરણ સમજાવેલું ત્યારે આ વસ્તુ સમજાવેલી. ઓકે, તો મને dm મળી ગયું અને y મળી ગયા. જો મારી પાસે dm હોય અને y હોય તો આપણને સૂત્ર લખતા આવડે છે. ycm બરાબર સંકલનમાં 0 થી પાઈ. અહીંયા આપણે ખૂણો લેવાનો છે, પેલામાં 0 થી l લેતા હતા, અહીંયા ખૂણો છે એટલે 0 થી પાઈ ydm અપોન
સંકલનમાં dm, તો અહીંયા આપણે કિંમત લખી y ની કિંમત r sin θ, dm ની કિંમત m dθ upon phi અને નીચે પર m dθ upon phi, અથવા તો આખી જે રીંગ છે એનું દર m છે m લખશો તો પણ ચાલશે. તમે m dθ upon phi લખશો તો બી વાંધો નથી, phi ઉડી જશે. બરાબર. ચલો r upon phi બહાર લેવો, mm કેન્સલ જશે, sin θ dθ, sin નું સંકલન થાય માઈનસ cos θ, માઈનસ છે એટલે લિમિટ ઉલટાવી દો, એક વખત θ બરાબર 0 અને પછી θ બરાબર પાઈ, cos પાઈ ની કિંમત -1 છે એટલે 1 1 2 થશે, એટલે જવાબ શું આવે 2r upon પાઈ. આ પર્ટિક્યુલર મેં તમને મેથડ શીખવાડી દીધા, મેથડની કોઈ જરૂર આપણે નથી. જ્યારે પણ કોઈ ચાપ આવે છે એટલે સીધું જ આપણે આ સૂત્ર વાપરો, r sin θ upon θ. દાખલા તરીકે તમને 90 ડિગ્રીની ચાપ આપી છે, અને આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. તો આ અક્ષને અનુલક્ષે આ બંને બાજુ સમેત છે, એટલે આ અક્ષ પર આપણને શું મળશે? એનું દ્રવ્યમાન કેન્દ્ર મળશે. આટલી સમજણ પડી? આ ખૂણો છે 45, આ ખૂણો પણ 45, એટલે આપણું સૂત્ર છે RC r sin θ upon θ, r sin θ upon θ, r sin 45 એટલે કે π/4 θ રેડિયન માં લેવો upon π/4. sin π/4 ની કિંમત કેટલી? 1/√2. 4 ક્યાં જશે? ઉપર, એટલે 2√2 r upon π. જવાબ કેટલો આવશે? 2√2 r upon π. ક્લિયર? આ એનું શું મળી ગયું? આપણે દ્રવ્યમાન કેન્દ્ર મળ્યું. હવે કોઈ પણ ચાપ આપે આપણને તો આપણે એનું દ્રવ્યમાન કેન્દ્ર સહેલાઈથી શોધી શકીએ છીએ. કેટલીક વખતે એનો x અને y ઘટક પૂછે છે, આંતર અને આંતર પૂછે તો સિમ્પલ x ઇક્વલ ટુ શું થશે? r cos 45 અને y ઇક્વલ ટુ r sin 45. બરાબર. આ અંતર આપણને મળી ગયું. r c ઇક્વલ ટુ rc લખીશ. rc ઇક્વલ ટુ કેટલા આવે? 2√2 r upon pi છે. એનો મારે x ઘટક જોઈએ છે તો r cos 45 ને y ઘટક જોઈએ તો r sin 45. સમજણ પડી ગઈ? હવે કોઈ પણ અર્ધવર્તુળાકાર અથવા તો 1/4 અથવા તો 60 નો કોણ બનાવતી રિંગ આપે અને જો દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ઓકે, ચલો હવે તકતી માટે, આ અર્ધવર્તુળાકાર તકતી માટે મારે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. આખી તકતી હોત તો એના ભૌમિતિક કેન્દ્ર પર હોત. અડધી તકતી છે, ક્યાં છે? y અક્ષ પર સમિત છે, ખાલી y આમ શોધવાનું રહેશે. મેં તમને તકતીનું દર શોધતા શીખવાડ્યું છે. ત્યાં રેખીય ઘનતા હતી, અહીંયા પૃષ્ઠ ઘનતા આવે. આ જે રિંગ છે કેન્દ્રથી આ અંતરે dr જાડાઈની રિંગ લીધી. રિંગ માટે મને આવડે છે એટલે રિંગ લીધી આપણે. કેન્દ્રથી r અંતરે dr જાડાઈની રિંગનું દર કેટલું? તો dm બરાબર સિગ્મા ઇન્ટુ d. સિગ્મા કેટલા? m upon pi r²/2. કેમ આવું લખી દીધું? આખું વર્તુળ હોય તો pi r², આખા વર્તુળ હોય તો pi r², પણ અડધું વર્તુળનું ક્ષેત્રફળ કેટલું? pi r²/2, એટલે m upon pi r²/2. ઓકે, એ જ રીતના અડધી રિંગ છે, આખી રિંગ નથી. અડધી રિંગ માટે 2πr dr. આખી રિંગનું ક્ષેત્રફળ કેટલું? તો રિંગને ખોલી નાખી એટલે 2πr અને જાડાઈ dr એટલે 2πr ઇન્ટુ dr ભાગ્યા 2 કરે. કેમ ભાગ્યા 2 કરે? આખી રિંગ હોય તો 2πr dr, પણ અડધી રિંગ છે એટલે 2πr dr upon 2. સાદુરૂપ આપો એટલે મને દર મળશે. આ કોણ? r ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર રિંગ નો આપણને દર મળે. ઓકે, હવે આ જે રિંગ છે એનો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ કેટલું? તો 2r upon pi ઓલરેડી જાણીએ છીએ. કેટલું થશે?
2r/π. ઓકે, સેમી સર્ક્યુલર રિંગ માટે, ડિસ્ક માટે 0 થી r આપણે તો આખું જોઈએ છે. આપણે આવી રિંગો છે બરાબર, કે મારે અહીંયા 0 થી r એનું શું કરવું પડશે? સંકલન. 0 થી r સંકલન કર્યું. y df 0 થી y ની કિંમત છે 2r/π. dm ની કિંમત શોધી કાઢી છે, સૂત્રમાં મૂકી દો. અને આખી તકતીનું જે દળ છે એમ સીધું લખી શકો છો તમે. ચાલો વાંધો નહીં. પેલામાં આપણે ખૂણો બદલાતો હતો, અહીંયા કેન્દ્રથી અંતર બદલાય છે. આ r ડેશ, r ડબલ ડેશ, r ટ્રિપલ ડેશ, અહીંયા કેન્દ્રથી અંતર r બદલાય છે. એટલે આપણે 0 થી r સંકલન કર્યું. પેલામાં ખૂણો બદલાતો હતો, રેખીય વિતરણ હતું એટલે ખૂણો બદલાતો હતો, 0 થી π સંકલન કરેલું. આનું સાદુરૂપ આપો એટલે શું મળશે આપણને? ખાલી r² × dr. m ઉડી ગયા બરાબર. 2 × 2 4. ઓકે, 4/πr² બહાર લઈ લીધા, બચ્યું ખાલી r² dr. r² નું સંકલન શું થાય? r³ / 3. એક વખત કેપિટલ r અને પછી 0. સાદુરૂપ આપી દો તો જવાબ આવશે કેટલો? 4r/3π. આટલું તમારે યાદ ન રાખવું, સીધું જ આપણે સૂત્ર યાદ રાખીશું અને સૂત્રની અંદર કિંમત મૂકી દઈશું. સૂત્રમાં શું ધ્યાન રાખવાનું કે આ જે તકતી છે કેટલો ખૂણો બનાવે છે? 180. આપણે તો અડધો ખૂણો લેવાનો છે એટલે π/2. 2θ = 180 છે, θ = π/2. આ સૂત્રમાં θ = π/2 મૂકી દો, જવાબ આવી જશે 4r/3π. જવાબ કેટલો આવશે? 4r/3π. ઓકે, ત્રણ કોણ આપેલા છે જેના દર છે m, 2m અને 3m. સ્થાન સદિશ છે 1 2 3, 2 3 4, 1 1 1. અને આવા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે તો સિમ્પલ m1r1 + m2r2 + m3r3 m1 + m2 + m3. તમને દીકરા આવડે છે ઘટકનો સરવાળો એટલે સદિશનો સરવાળો એટલે તેના ઘટકનો સરવાળો. પહેલા આ m આની સાથે ગુણેલો, 2m આની સાથે ગુણેલો, 3m આની સાથે, પછી xx ઘટકનો સરવાળો, yy ઘટકનો સરવાળો અને zz ઘટકનો સરવાળો અને ભાગ્યા કુલ દર તો છે જ. ઓકે, એટલે તમને આવડશે. તમને આવો કોઈ ભાગ આપે, આ જાતે હોમવર્કમાં કરવાનું છે. આ ધારો કે પ્લેટ છે, ટુકડા ગમે એટલા આપે આપણને. આમાં આટલો જે ભાગ છે આ રીતના પ્લેટ છે બરાબર. લંબાઈ આપણને આપી દઈએ 0 1 2 3, 0 1 2 3. ઓકે, દર વિતરણ એક સમાન છે અને આવા પદાર્થ માટે મારે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. અહીંયા થોડું ઈઝી થઈ આપણે 2 4 6. ઓકે, મારે આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે તો બહુ સિમ્પલ. શું કરવાનું છે? તો ટોટલ કેટલા ભાગમાં દળ વિતરિત થયેલો છે? પહેલા તો દરેક પ્લેટની લંબાઈ સરખી છે એટલે દરેક પ્લેટનું દળ કેવું થશે? સમાન. દરેકનું ભૌમિતિક કેન્દ્ર એ એનું દ્રવ્યમાન કેન્દ્ર. આ બ્લોકનું દ્રવ્યમાન કેન્દ્ર આ છે, આ બ્લોકનું દ્રવ્યમાન કેન્દ્ર આ છે, આ બ્લોકનું દ્રવ્યમાન કેન્દ્ર આ છે, આ બ્લોકનું દ્રવ્યમાન કેન્દ્ર આ છે. ઓકે, અહીં આપણે એને યામ લખીશું દળ xm અને ym. ઓકે, નામ આપી દઈએ આપણે 1 2 3 અને 4. ઓકે, કણ 1 માટે દળ છે આ એનું દ્રવ્યમાન કેન્દ્ર. અહીંથી કેટલા અંતરે? 1. અહીંથી પણ 1. x અને y મળી ગયું. કણ 2 લઈએ, અહીંથી xm1 છે પણ ym કેટલો થશે? 3.
ત્રીજો કણ લઈએ તો આ એનું દ્રવ્યમાન કેન્દ્ર, ધ્યાનથી જુઓ કેટલા અંતરે છે, x અક્ષ પર 3 અને y અક્ષ પર પણ 3. આ 4 નંબરનું કણ, ધ્યાનથી જુઓ x અક્ષ પર 3 અને y અક્ષ પર કેટલું, 4 ને 5. કુલ દર મળી ગયો આપણને કેટલું, 4m. પછી તો આપણને આવડે છે xcm બરાબર m into 1 plus m into 2. हम सीधું જ ગણી નાખવાનું પછી xcm બરાબર m plus m plus 3m plus 3m, 3 ને 3 6, 7 અને 8, 8m by 4m એટલે 2. ક્લિયર? ચલો ycm શોધવા છે. શું કરશું બીજું, m 3m 3m અને 5, 5 ને 3 8 ને 3 11, 12m divided by 4. આ એનું શું મળી ગયું, દ્રવ્યમાન કેન્દ્ર. તમને યામ લખતા આવડવો જોઈએ. આના યામ કેટલા, જુઓ 1. આના યામ કેટલા, તો આ રીતના જોવાનું, આ 3 છે, આ 1 છે એટલે 1 3. આના યામ કેટલા, તો 3 3. આના યામ કેટલા, તો 3 5. ઓકે, અને પછી તો ભેગું લખી શકો છો, RCM બરાબર m1r1 plus m2r2 plus m3r3 upon m1 plus m2 plus m3. ઓકે, ચલો નેક્સ્ટ, ફાઇન્ડ ધ સેન્ટર ઓફ માસ. અહીંયા રકમ લખવાની રહી ગઈ છે. ચલો નેક્સ્ટ ટાઈમ લઈશું એને. તો આટલા જે પ્રશ્ન છે દીકરા, બરાબર સારી રીતે પોતાની જાતે ગણવાના. ન સમજણ પડે તો ક્લાસીસ પર 7:30 થી 11ના ગાળામાં અથવા ઘરે બપોરે 12 થી 5ના ગાળામાં કોલ કરી આવીને શીખી લેવાનું. ઓકે દીકરા, શાબાશ.